ગામ આવેલા છે અમે, હું ને મારી બેન કાલે સાંજે આવેલા મોડેથી. જસ્ટ મેં ઉઠો છું, મસ્ત ઉઠીને પાણી પીધું, શૂટિંગ ચાલુ કર્યું ને રોજ જવાથી મેં ઉઠીને 1 લીટર પાણી તો પી જ જાઉં છું. 4 ગ્લાસ થઈ જાય 1 લીટર એટલે. આજે લગભગ જ રહેવાનું થાય તો એવું ને તો સાંજ સુધીમાં જતા રહું પાછા. વાળામાં પાપડી લાગેલી છે તે લેવા માટે આવેલા છે. તો હજુ બ્રશ બાકી છે, તો બસ ચા પીવાનું બી બાકી છે. તો ચા બા પીએ, ચા મમરા ટોસ્ટ બિસ્કિટ. બા તમે પીવાના છે સર? વિડીયો ચાલે છે મારો. ટોસ્ટ બિસ્કિટ. ચાલ પાપડી વણવાનું છે. મમ્મી ના કે મને કરી જોવાનું ખરી મમ્મી છે કેમ મમરા કર્યું શું કહે પૈસા નથી પૈસા તમ કામ છે 10 કરીને આવવાનું તા હનુમાન દાદાને દરવાજો બનાવેલો છે ખ્યાલ જોયો મોડા હા પગનો મેં નહીં જોયો. બા આજે મોરાન જાત્રાનો છેલ્લો દિવસ ને? હા નહીં ખબર આજે છેલ્લો દિવસ પાર્વતી પાસે. મોરાન જાત્રામાં મોરાન જાત્રાનું શું મહત્વ બા? દર વર્ષે થાય. દર વર્ષે હરાવે 12 13 નામ બળી પેલા મરી ગયેલા હોય એનું શ્રાદ્ધ ને એવું બધું કરે તે ને? શ્રાદ્ધ અરે હરાડ નહીં તો હરાવે મળેલાનું હા એવું 12 દાડે બરોબર. બધું વેચે કેમ? ને જાત્રા ભરાય મેળો મોટી જાત્રા ભરાય મેળો. મેળો. ઓ પબ્લિક આ બધું ગામનું હરાવાનો કેટલા ગામના બોર્ડ માંડલા બધા હે કેમ તું આવેલી ને આવેલા ને એકવાર આવેલા મંડલા આવતા ત્યારે આવેલા ને ત્યારે મમ્મી પેલું એ પાલું છે તે ઓમ પર આવેલું ત્યારે બાર આવી ગઈ ખબર ને તો વાડામાં તમને બતાવું મસ્ત બધું. જો અહીંયા રીંગણ છે, પછી અહીંયા ચોળી, તુવેર, આ પછી ફૂલ છે, આ બધા રીંગણ છે. અહીંયા દૂધી લાગેલી હતી તે આગળ. અહીંયા વાલોડ, જો એ વાલોડ આ છે વાલોર. તોડવાનું કીધું બાએ? થોડી તોડી લે. હું તોડવાનું કીધું? એમ કીધું દાણા ભરેલી હોય ને તે તોડવાનું. તોડતા આવડે? તો હવે તોડશું. તુવેર જો ટમટમતી તુવેર લાગેલી છે. આ છે ચોળી. ચોળીમાં મહી બેસી ગયેલી છે. જો દવા નાખવી પડે આમાં. મહી ચાલે છે, દવા નાખવી પડે. દવા નાખે તો થાય. આ રીંગણ ઝાખું કેમ થઈ ગયું? મમ્મીને કહેવાનું ભાઈ કચોરી બનાવે હે ને તુવેર છે છે રીંગણ ટમેટા જેવું. આ રીતે મોટું રીંગણ આયરું તો બીજું, આ બીજું રીંગણ. આ બધા રીંગણ છે. આયરું એક રીંગણ. તુવેર છે ચાલ ગયા તોડવા લાગ. આયરું રીંગણ. આ નાનું રીંગણ જો, છોટું રીંગણ. બહુ નીચે છે, દેખાતું કે નહીં. એ રીંગણ હતા. આ વાલોડ પાપડી. વાલોડ લુમખા ને લુમખા જ છે. આખો વેલો છે એનો. હુકાઈ ગયું પણ ઘણી બધી લાગેલી છે. આગળ એકવાર તોડી બી ગયેલા. એમને પપ્પા આવેલા હતા ત્યારે એનો બ્લોગ નહીં હતો. આજો વાલોર દાણાદાર. આ બાજુથી દેખાય અંદર પડે છે. કઈ
નહીલી બહુ દેખાતી આવી રહી દો વાલોર કમ્પ્લેટ દેખાઈ દો સારું પડે આ બાજુ બી છે બધી વાલોર હે હા જો ખાલી આ વાલોડ આ બધી ઉપર વાલોડ અહીંયા બી સંડે રાખની ભાઈ આ ચોળી આ લગભગ પેલી છે પાપડી બધું જ વાલોડ પાપડી એવું બધું છે અહીંયા બી છે લાલ કલરની પાપડી છે બધું અહીંયા પાપડી છે ઘરની ઉપર જેટલો બી વેલો છે આ બધું વાલોડ જ છે અને આ બાજુ બી છે લગભગ તો બધું વાલોડ છે પેલી બાજુ મેં તમને રીંગણ એવું બતાવ્યું એ છે દવા છાંટવી પડે કારણ કે મહી આવે ને જીવડા બેસી જાય તું હું બા આવી ગયા જોવા જોઈ બાય ચોળી તો ચોળીમાં દવા છાંટવાની છે બધે જ છાટણ છે મહી આ રેંગામાં જઈને જીવા પડ્યા આ રેંગા મોટું છે તોડ લાવે પોડી હા એ રીંગણ તોડી લઉં જેટલા મોટા થયેલા છે ને એ બધા તોડી લઉં આ બી તુવેર છે ને ભાઈ બા હેના ફૂલ છે બારમાસી હવે બારમાસી કહેવાય ગલગોટા છે ગલગોટા બારમાસી એમ ગલગોટા કે ગલગોટા બારમાસી ગલગોટા જેવા આવે પણ 12 માસી કહેવાય ગલગોટા બારમાસી તુવેર. આ પાકી તુવેર છે તે તોડવાની આ સુકી રાડી એ સૂકી રહેવા દઉં ને હું તો ને હારું તુવેરમાં જીવડા બીવડા નહીં પણ નહીં હોય પડે ને મહી પલ્લી જ ઉઠી ને એટલું બધું નહીં હોય પણ ઓછા હારી તુવેર બધું. લાગે છે ભાઈ રીંગણ બતાવી તુવેર વાલોર દૂધી બીજું શું છે બા ટામેટા કાં છે એ પછી આપણે તોડવા દઉં હા તુવેર તોડવા લાગશે તોડી લીધા ટામેટા કાલે એટલે કાચા કે પાકા પાક્કા લાલ લાલ થઈ ગયેલા હે ટામેટા ટોલ લઈ ખાવે શું દેખાતા એટલે લાલ લાલ થઈ ગયેલા એ દાળમાં રાખલા ને બરોબર ચાલો તોડીએ પછી મળીએ દાણાવાળી ઓછી દાણાવાળી નહીં તોડવાની ના આ બધી તોડ નાખ જે તુવેરમાં દાણા ભરેલા હોય ને એ બધી તુવેર તોડવાની હા જો આ બી તોડી લા બધી તુવેરનું શાક બનાવવાનું આપણે શાક બી અને શાક કચુલી દાણાની કચુલી બનાવે ને મસ્તની મજા આવ્યા કરે ખીચડી આપણું ફેવરેટ ટાઈપની તુવેર તોડી જો આમાં અને પેલામાં કેટલો ફરક છે બતાવો હા તમને આ બીજી ટાઈપની રીંગણ હવે તોડી લે ને ભૈયા ધ્યાન રાખીને તોડવું પડે બાકી આખું ડાળખું તૂટી જાય જો આટલું રીંગણ આટલી ચોળી તોડી તેની ચોળી કરી કાં ચોળી કહેવાય કે શું કહેવાય તુવેર હા એમ આવું થાય ખેતર મારે કામ નહીં કરવું એને કરવું પડે ને એટલે આટલી ચોળી તુવેર આટલી તુવેર એટલા રીંગણ હવે પેલું પાપડીને એવું તોડવા બચાવે વાલોર તોડવા ગઈએ આપણે ભાઈ જલ્દી જો આ નાનું છોડું છે તે હોય એકદમ ઝીણું આમ તો રીંગણું હોય ગયું છે એકદમ નાનું છોડું છે તે બી હે ને આટલો નાનું છોડ છે નાનું રીંગણ મસ્તી સારું જ કહે ને નાના છોડમાં બી હોય ગયું ભાઈ એટલે પેલા બતાવેલું તે લેન ભાઈ આપણે એ કરીએ બધી તોડવાની દાણા ભરેલી હોય ને બધી તોડી લેજો બાબા આખું છોડ નહીં તોડતો ખાલી પાપડી તોડવાની છે કુમળી તોડવાની છે કુમળી બહુ નહીં તોડતો દાણા ભરાયેલી હોય ને તે તોડજો વધારે આ અહીંયા ઉપર છોડ છે ને ત્યાં બહી છે એટલે કંઈ નહીં એના તો ને એ તો ધોઈ નાખાય પછી દવા છાંટી લેવું આપણે
અલે આ લે તો કરી ઓ હે વાલોર તો જો ભૈયા કેટલી બધી આવેલી છે. લઈ બધું દેખાયું મેં બતાવ નહીં આટલી પાપડી તો એટલી તું જો કમ્પ્લીટ બતાવો. આટલી વસ્તુ તોડાઈ ગયેલી છે ને હજુ થોડીક પાપડી બાકી છે. એ બોર્ડ બી લાગેલા છે જો ને શું બધા બોર્ડ છે જો હેલો ચાલ તું બોર્ડ બી છે બોર્ડ બી છે બોર્ડ બસ એ દરવાજો બંધ કર્યો. અંદરનો વ્યૂ મસ્ત આવે. મેં ખડ્ડો ડૂબીને મરી ગયેલો છે બિચારો. ટોળે જો ને બેહીને ટોળ હશે તે હોય એ થાકી જાય. ભાઈ એ પાપડી અલગ છે ને. જો હવે આજે બા આવી ગયેલા છે એન્ટ્રી. આ બેન એ છે ને નીચે ઉતારીને લાકડા રાજા. પછી નીચે ઉતારી દેવાનું. વાડીના રાજા. પેલી સાઈડ જે છે ને કાપીને ના ડાબી એક ઉપર છે એ બી નીચે ઉતારી દેવાનું. હવે એ કહે એમ જ થાય બધું. એટલે પહેલા રાજા થયું છે ને આપણે પેલા પોયા લાવ તો જલ્દી લાવ તો ફોન આઈરો ફોન લો કયો આ બસ એ લાવ ધીમે રહી લો. અહીંયાથી બધી પાપડી તોડી લીધી ઉપરથી આખો વેલનો મંડપ જેવું બનાવેલું હાલો બધું. અહીંયાથી પાપડી તોડી લીધી ખુરશી પર ચડી જશે. હવે આ બાજુ તોડવાની છે. પાપડી તોડે છે એટલે કામ પૂરું પછી શાંતિ. પપ્પાનો બી ટામેટા બતાવો. છે ને આ મમ્મી આ ફોટો પાડી એ 2 મિનિટ ટામેટા બતાવી દઉં. બધું ઉતારી દીધું. ટામેટા જોઈ લઉં કેટલા ટામેટા કાચા છે હજુ પાકે શું છે હવે પાપડી આયરી પાપડી વાલોર છે. આ કઈ પાપડી કાળી પાપડી કાળી પાપડી લાંબી પાપડી પહોળી પાપડી હેલી એટલે કાળી હેલી લાંબી. તું આવીને રાત વાંટ્યો નથી અમારથી તેમ કે તું આવીને ઓહ મમ્મી અટત ખુશ થઈ જતો બરાબર. તેથી તો મેં કહેલું તું મમ્મી આવ્યા નહીં બાકી મજા આવશે. મમ્મી જોવા સારું આ કાળી પાપડી આ કાળી પાપડી છે. ભાઈ પેલું લાવ ની થાળી લાવ. આનું આટલી તોયરી છે ને આ કાળી પાપડી આ અલગ પેલા તમે જોઈ એની કરતા આ પાપડી અલગ છે. આ પાપડીનું ઊંધિયું બને ભૈયા આવી રીતે કાળી પાપડી બાય તોયરી કે બા બેઠી તોડ્યા કહે છે અહીંયા શાંતિથી. એ તને બોલાવી કે આ પોયાને સમજ નહીં પડે ને એ છે તે આવી જો આ બાજુ કાળી પાપડી છે આ બાજુ લાલ મેં તોય રીતે બતાવી દે તમને ને આ કાળી પાપડી રાજ ને ઘણા ખોટી કાયમ કે દે જેના પાપડી જોવે તે મેસેજ મમ્મીને કે ઓછા ભાવે મળી જાય. આ કાંદા વાવેલા છે બાએ. આ બટેકા છે જો આ કાંદા. દીધો કાઢી પાડી ઓકે દીધો નજીકથી બતાવ દૂર હું જાય દૂધી જેવું લાગતું નહીં ભાઈ આ તો. સુક્કી દૂધી તો આનીના ટોયલા ને હે જા પાકા આ પાકા ટોયલા બધું તોડીને કમ્પ્લીટ કરી લીધું. બા ફોન લેતા આવજો. તોડીને કમ્પ્લીટ કરી નાખ્યું. હવે બતાવીએ કેટલો તોડ્યો તમને. ઢગલા વાળેલા છે. આ બી અહીંયા મૂકી દઉં. હજુ બાલ આવે છે પછી તમને બતાવું કમ્પ્લીટ કેટલું તોડ્યું છે. આ તુવેર રીંગણ આ દૂધી હુક્કી આ બી પાપડી છે આ બી પાપડી આ વાલોર આ બી વાલોર આટલું વસ્તુ તોડ્યું તો ખાલી બાજુમાં વાડીમાંથી. બરાબર ને બા કેટલું દેખાય છે સમજ પડે છે એમ કે એ તો કેટલું શાક થાય આટલું. મમ્મીને પૂછ નીસુ હલંગ ચપટા તું એ તોડ દીધી જો ને આ દાણા વગર અરે હલંગ દાણા વગર ની જો ને આ મેં દાણા હોની તે તોડ દીધા મેં ના મસ્ત તોડી બોડી લીધું બાલર બધું કમ્પ્લીટ તોડી લીધું. હવે નાવા ગઈએ ફાઇનલી બરાબર ને નાહી ભાઈને મસ્ત હું રોજ હનુમાન ચાલીસા વાંચતો હતો. પહેલાં જોઈને વાંચતો મને આવડતી નહીં અને મોટે
ત્યારે જોઈને વાંચતો, પણ હવે ડેઈલી હનુમાન ચાલીસા વાંચતો ગયો, જોઈને એટલે મોઢે આવી ગઈ આખી કમ્પ્લેટ. ને હનુમાન ચાલીસા વાંચીને મસ્ત થોડી વાર ધ્યાન દેવું, કેટલા મિનિટ, મે બી 1-1.5 મિનિટ જેટલું હું બેહું છું ધ્યાન દઈને. શ્વાસ ઊંડા લેવું, 8 સેકન્ડ શ્વાસ રોકું, ધીમે ધીમે છોડું, એવી રીતના 4-5-6 વાર કરું એટલે એકદમ મન શાંત થઈ જાય. હવે નાવા જઈએ બરાબર ને, પછી નાહીને મળીએ. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો. તો અત્યારે ઘરના આંગણે બેઠેલો છું બહાર. આ મારું ઘર છે, તો બતાવો ઘર. ગાડી અહીંયા મૂકેલી છે ને એક તમને થોડી વાર અવાજ આવતો હશે બેકગ્રાઉન્ડમાં, કોઈ તાલી પાડે છે, કોઈ ચીસ પાડે છે. તો આ અમારું ઘર છે, એની આ બાજુ રાઈટ સાઈડમાં, એમ લેફ્ટ સાઈડ થાય અહીંયાથી. તો આ બાજુ બધા ક્રિકેટ રમે છે અમારા ગામમાં. આજે સન્ડે છે, તો દર સન્ડે બધા અલગ અલગ ગામમાંથી ક્રિકેટ રમવા આવે. તો તે લોકો રમે છે બધા. હું બતાવું તમને. આ લોકો બધા ક્રિકેટ રમે છે વ્હાઈટ કપડાં પહેરીને. દર સન્ડે રમવા આવે છે આ લોકો. આવી રીતના રોજ ક્રિકેટ રમે છે ને મજા આવે એમ જોવાની બી. તો એનો જ અવાજ હતો બેકગ્રાઉન્ડમાં. પહેલાં મેં વાત કરતો હતો ત્યાં બેહીને ઓટલા પર, તો એનો જ અવાજ આવતો હતો. તો મસ્ત આવી રીતના બેહવાની મજા આવે ગામમાં. મારે એકદમ મસ્ત આજુબાજુ ફૂલ હોય. આ તો થોડુંક ઓછું છે, પણ એમ થોડુંક ફીલ સારું થાય. 5:30 વાગી ગયા છે સાંજના, ને હવે વાલોડ ને બધામાં તુવેર, વાલોડ, ટામેટા બધામાં દવા છાંટવાની છે. ને આ પહેરવા પંપ છે, અંદર દવા ભરી દીધેલી છે. તો દવા છાંટવા જામ છું, તો દેખાડો તમને. ચાલો દવા લાવ્યો ને પાણી એટલે લઈ દેતી દવા છાંટી લોકોને. એની દવા છે ભાઈ? આ મહી એની દવા છાંટેસ ભાઈ તું? મહી કાળા જીવડા આવે ને તે વાલોડ પર બેહે ને, કાળા જીવડા, એને અમે મહી. ડોફા એને જીવડા નહીં કહેવાય, મહી કહેવાય. એ જ મહી. કોઈ સમજે નહીં તો પછી તો એવું પણ જીવડા. તું નહીં સમજે. આવું થાય, બહુ ઢીલું કરવાનું જોવો તો ઉઈડું આંખમાં તો ઉડે જ, બધે ઉડે. એ છે ગલગોટો. ભાઈ એ રાજ, અહીંયા બહુ મહી દેખાય છે, અહીંયા આવ. છાંટી ના એટલે પાણીમાં પડે હવે એટલે. તો બ્લોગને એન્ડ કરવાનો સમય થઈ ગયેલો છે. તો કાલે જ અમે સાંજે પહોંચી ગયેલા ઘરે, શાંતિથી પહોંચી ગયેલા. આજે બીજા દિવસની સવાર થઈ ગયેલી છે. તો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, લાઇક શેર પણ કરી દેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. તો વ્લોગને એન્ડ કરીએ ને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.